હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. તો રાજકોટમાં આંગણવાડીમાં અપાતા અનાજને સગેવગે કરવાની શંકા સેવવામાં આવી રહી છે, કારણ કે અનાજનો જથ્થો સગેવગે થાય તે પહેલા જપ્ત થયો છે. સીડીપીઓએ આંગણવાડી કેન્દ્રમાંથી એક રિક્ષા પકડી છે, જેમાં બાળ શક્તિની 17 બોરી, માતૃશક્તિની 7 બોરી જપ્ત કરાઈ છે. પૂર્ણાની 12 બોરીઓ પણ જપ્ત કરાઈ છે. શાળા નંબર 78માં આવેલા આંગણવાડી કેન્દ્ર બહાર આ કાર્યવાહી કરાઈ છે. 26,000થી વધુની કિંમતનો જથ્થો પણ જપ્ત થયો છે. ખોરાક સગેવગે કરવાના કૌભાંડમાં સંડોવણી અંગે તપાસ હાથ ધરાઈ છે. આપ જુઓ, એ રિક્ષામાંથી જે પ્રકારે અનાજનો જથ્થો મળ્યો છે તે ખરેખર એક રીતે ચિંતાનો વિષય છે, કારણ કે ગરીબ બાળકોને અપાતું અનાજ બારોબાર સગેવગે થઈ રહ્યું છે. અહીંયા આવ્યો ઘેરા ખબર પડી કે આવું છે, કારણ કે અહીંયા મને એવું માલ ભર્યો કે મને એવું હતું કે ત્યાં કોઈ આંગણવાડી હશે કે સ્કૂલ હશે ત્યાં લઈ જવાનું હશે, પણ ત્યાં એવું કાંઈ નહોતું, ઘર હતું. અને પહોંચાડવાનો ક્યાં હતો તમારા માલ? રામપુર પાસે રાધાકૃષ્ણ કોકાઈ છે સોસાયટીમાં. કોના ઘરે એ કાંઈ ખબર છે? ના, એ ખબર નથી. શેના માટે લઈ જતા હતા? ગાયો માટે. તો આજ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે રાજકોટથી TV9 સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, ખૂબ જ ચોંકાવનારા સમાચાર છે, કારણ કે આ ઝડપાયો છે વ્યક્તિ, પણ બની શકે કે ભૂતકાળમાં પણ આવું અનેક વાર થયું હોય, એટલે મોટો તપાસનો વિષય છે. આપ જણાવો કે કઈ રીતે આ રિક્ષા ઝડપાઈ અને હવે કાર્યવાહી શું થઈ રહી છે? અક્ષય, અત્યારે હું એ જ આંગણવાડી કેન્દ્ર ખાતે છું કે જ્યાંથી આ જથ્થો છે તે સગેવગે કરવાનો એક આક્ષેપ છે તે થયું છે. આ આંગણવાડીના સંચાલક છે તે નજમાબેન પઠાણ છે, કે જેઓ ભાજપના જે કાર્યકર્તાઓનું સામે આવ્યું છે, કોઈ હોદ્દેદારોનું પણ સામે આવ્યું છે. સૌપ્રથમ આપને હું એ દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટ મહાનગરપાલિકા જે સંચાલિત આ આંગણવાડી છે, કે જ્યાં જે ગઈકાલે જે પ્રકારે આક્ષેપ થયો છે કે જે રાજકોટ મહાનગરપાલિકાની ટીમ છે તે તપાસ હતી, તે દરમિયાન શાળા નંબર 78માં આવેલ જે આંગણવાડી કેન્દ્રમાં જે બાળકોને જે પૌષ્ટિક આહાર છે તે આપવામાં આવતું હોય છે, આંગણવાડી કેન્દ્ર ખાતે જે ખોરાક આપવામાં આવતું છે તેના કેટલાક પેકેટ્સ છે તે મળી આવ્યા હતા, જેમાં જે રિક્ષામાંથી બાળ શક્તિના જે 17 બોરી, માતૃશક્તિના 7 બોરી અને પૂર્ણાના 12 બોરી છે તે ઝડપાયા હતા. જોકે હાલમાં આ જથ્થો છે તે અહીં ઉપલબ્ધ છે. રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા જ્યારે ગઈકાલે આ જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો, ત્યારબાદ આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે. જોકે જે નજમાબેન પઠાણ છે, કે જે આંગણવાડીના સંચાલક છે, તેઓ હાલમાં ગેરહાજર છે, જેને લઈને અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. એક બેન અહીં જે આંગણવાડી સંચાલિકા છે, અત્યારે અહીં જે બાળકોની દેખરેખ રાખી રહ્યા છે, તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. બેન, શું કહેશો? આ જથ્થો છે તે ગઈકાલે મહાનગરપાલિકાની ટીમ અહીં આવી હતી? ના, એમાં સાહેબ એવું છે કે હું 12:45 આ જથ્થો આવી ગયો ને પછી હું નીકળી ગઈ હતી. 36 બાજકા જથ્થો આવ્યો હતો અને બપોરે આવ્યો ને હજી આ રહ્યો. એટલે તમને ખબર નથી કોઈ અહીંથી રિક્ષામાં લઈ ગયું એવું? ગયો હું હતી ત્યાં સુધી ક્યાંય કંઈ મોકલું જ નથી. સાહેબ 15 વર્ષથી અમે બે હારે નોકરી કરી છે. આમાં ગમે કોઈક જાણ ભેદું છે કે સારું ઈચ્છી નથી શકતા. અમારી આંગણવાડીનું નામ છે. પણ બેન, વાત સાચી છે, પણ નજમાબેન પઠાણ છે એ કોણ છે અને રાજકોટ મહાનગરપાલિકાની ટીમ આવી હતી? કોઈ ત્રાહિત વ્યક્તિ તો કોઈ આવ્યા નહોતા? એટલે જ કહું છું, ગમે એ કોઈક જાણ ભેદું છે, કારણ કે અમે કોઈ દી એક પેકેટ બહાર વેચ્યું નથી. તમારે તપાસ કરી લેવાની છૂટ છે. નજમાબેન કોણ છે? નજમાબેન પઠાણ વર્કર છે આંગણવાડી. બરાબર. અને ભાજપના હોદ્દેદાર છે? હા, પ્રમુખ છે. શું ક્યાં વિસ્તારમાં? 6 નંબરનો વોર્ડ પ્રમુખ છે. 6 નંબરનો નજમાબેન પઠાણ છે અક્ષય, તે વોર્ડ નંબર 6ના વોર્ડ પ્રમુખ છે ભાજપના. અને જે અહીંના જે સંચાલિકા છે તેઓ દાવો કરી રહ્યા છે કે આ જથ્થો છે તે ગઈકાલે 12:36 અહીં આવ્યો હતો, ત્યારબાદ અહીં જ યથાવત સ્થિતિમાં છે. પરંતુ જે વિડીયો સામે આવે છે તે ખૂબ જ ચોંકાવનાર છે, કારણ કે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી છે તેમના દ્વારા આ જથ્થો છે તે કબજે કરવામાં આવ્યો છે. હાલમાં સમગ્ર મામલે તપાસના આદેશ છે તે આપવામાં આવ્યા છે. જે રિક્ષા ચાલક છે જે વિડીયોમાં કબૂલાત આપી રહ્યો છે કે અહીંથી આ જથ્થો છે તે
જે રામવન આવેલું છે રાજકોટના આજી ડેમ નજીક, તેની બાજુની એક સોસાયટીમાં આ જથ્થો છે તે મૂકવામાં આવતો હતો, તેની વાત છે તે કરવામાં આવી છે, જેને લઈને હવે તપાસના આદેશ છે તે આપવામાં આવ્યા છે. જરૂરથી આંગણવાડી સંચાલક છે ત્યાં પોતાનો અને ખાસ કરીને જે નજમાબેન કે જેમની પર આક્ષેપ થયો છે તેમનો બચાવ કરતા જોવા મળી રહ્યા છે. જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે જે તપાસ કરવામાં આવે તે તપાસમાં શું સામે આવે છે. આ કોઈ જથ્થો છે તે કોઈ વ્યક્તિને વેચવા માટે લઈ જવામાં આવતો હતો કે અન્ય કોઈ કારણથી લઈ જવામાં આવ્યો હતો, અને ભૂતકાળમાં આ પ્રકારનું કોઈ કાર્યવાહી, આ પ્રકારની ઘટના કોઈ બની છે કે કેમ તે દિશામાં પણ અધિકારીઓ છે તે તપાસ કરી રહ્યા છે. ખૂબ જ ગંભીર પ્રકારની બાબત છે અને ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં અત્યારે થઈ રહ્યા છે, કારણ કે બાળકોને, જે નાના ભૂલકાઓને જે પૌષ્ટિક આહાર છે તે આપવાનો હોય છે, તે પૌષ્ટિક આહાર છે તેને સગે વગે કરવાનું એક કૌભાંડ છે તે ચાલતું હોય તેવી આશંકા છે. હવે આ અધિકારીઓની તપાસમાં શું સામે આવે છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે. જો કે હાલમાં જે મુખ્ય સંચાલિકા નજમાબેન પઠાણ છે તેઓ અહીં ગેરહાજર છે, તે ખૂબ જ શંકાની સોય છે તે તાણી રહ્યા છે. જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH